બંને ભાઈઓએ એવું તો શું પાપ કર્યું? ગોંડલની રજવાડી હવેલીનો અડધો અડધ દરવાજો ખોલે છે અને ગાગઝાડ ગુસ્સામાં એક પિતા પોતાના બે સગા દીકરાઓને કોલરથી પકડીને સડક પર ધક્કો મારી દે છે. પાછળથી મા પોતાની જ આંખ સામે દરવાજો પાસી દે છે અને બૂમ પાડીને કહે છે, આજ પછી તમારું નકામું મોઢું આ ઘરમાં ન બતાવતા. પણ વિચારો, એવું તો શું બન્યું કે જે મા બાપે પોતાના બે દીકરાઓને હથેળીમાં ચાંદની જેમ ઉછેર્યા હતા, તેમણે જ બંનેને એકસાથે રોડ પર ભીખ માંગતા કરી દીધા? શું એણે કોઈ ખૂન કર્યું હતું? શું ઘરની આખી દોલત લૂંટી લીધી હતી? કે પછી એ દરવાજો બંધ કરવા પાછળ એક એવું 50 કરોડનું રહસ્ય છુપાયેલું હતું, જેની ખબર પડતા જ આખા ગોંડલ શહેરના પગ નીચેથી જમીન ખસી ગઈ? ચાલો શરૂ કરીએ આજના સસ્પેન્સથી ભરેલા કિસ્સા. ગોંડલ રજવાડી ગૌરવ, ભવ્ય મહેલો અને ભાદર નદીના શાંત પાણીનું આ શહેર. ગોંડલમાં એક જમાનામાં જાણીતા વેપારી મનસુખભાઈ અને તેમના પત્ની શાંતાબેન રહેતા હતા. તેમની પાસે કરોડોની મિલકત, પ્રોપર્ટી અને રાજમહેલ જેવી મોટી હવેલી હતી. તેમના બે દીકરા હતા, મોટો રોહન અને નાનો સોહન. બહારથી જોનારને લાગે કે મનસુખભાઈનું સ્વપ્ન પૂરું થઈ ગયું, પણ સત્ય કંઈક અલગ જ હતું. રોહન દારૂ અને જુગારની લતે ચડેલો, રોજ રાત્રે નશામાં ઘરે આવીને બાપ પાસે પૈસા માંગતો, જ્યારે નાનો સોહન શેરબજાર અને સટ્ટાબાજીમાં ડૂબેલો હતો, જેણે દેવું ચૂકવવા માટે બાપની સહી બોગસ કરીને જમીનો વેચવાનું પણ શરૂ કરી દીધું હતું. બંનેમાંથી એકેય દીકરાએ મા બાપના પ્રેમ કે ઇજ્જતની પડી નહોતી. બસ એમની નજર મનસુખભાઈની કરોડોની દોલત પર હતી. એક રાત્રે ગોંડલના દરબારગઢ પાસે આવેલી મનસુખભાઈની હવેલીમાં ભારે વિવાદ થયો. રોહન અને સોહન બંને બાપના રૂમમાં ઘૂસી ગયા અને વકીલના કાગળો પર ટેબલ પર પછાડીને બોલ્યા, પપ્પા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. આ આખી મિલકત, અમને વડીલો પાર્જિત બંગલો અમારા નામે કરી દો, નહીંતર આ ઘરમાં તમારું રહેવું હરામ થઈ જશે. મનસુખભાઈએ પોતાના કાળજા પર પથ્થર મૂકીને પત્ની શાંતાબેન સામે જોયું. શાંતાબેનની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર એક અજીબ મક્કમતા હતી. મનસુખભાઈ ઊભા થયા. એમણે વકીલને બોલાવ્યા નહોતા, પણ એ જ ક્ષણે દરવાજેથી ગોંડલ પોલીસ અને સિક્યોરિટી ગાર્ડ્સ અંદર આવ્યા. મનસુખભાઈએ ગર્જના કરી, તમને બંને વિચારી લીધું કે હું ઘરડો થઈ ગયો છું એટલે લાચાર છું? એણે પોતાના ગાર્ડ્સને ઇશારો કર્યો. ગાર્ડ્સે રોહન અને સોહન બંનેના કોલર પકડ્યા. બંને બૂમો પાડતા રહ્યા, પપ્પા, હા શું કરો છો? અમે તો તમારા સગા દીકરા છીએ. પણ મનસુખભાઈ અને શાંતાબેને પોતે જઈને ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો અને બંને દીકરાઓને ધક્કા મારીને અંધારી સડક પર બહાર ફેંકી દીધા. એટલું જ નહીં, એમનો સામાન પણ બહાર ફેંકીને દરવાજો મોં પર બંધ કરી દીધો. આખી સોસાયટી જોતી રહી ગઈ. સ્વાર્થી દીકરાઓ બહારથી દરવાજો ઠોકતા રહ્યા, પણ કોઈએ દરવાજો ન ખોલ્યો. બીજા જ દિવસે ગોંડલના છાપામાં એક સમાચાર છપાયા, જેણે આખા ગુજરાતમાં સળબળાટ મચાવી દીધો. સમાચાર હતા, ગોંડલના ઉદ્યોગપતિ મનસુખભાઈએ પોતાની તમામ મિલકત, કુલ 50 કરોડ રૂપિયા અનાથ આશ્રમ, ગૌશાળા અને કેન્સર હોસ્પિટલને દાનમાં આપી દીધા છે. બંને દીકરાઓએ મિલકતમાંથી બેદખલ કરાયા. બંને દીકરાઓ રોહન અને સોહન રોડ પર આવી ગયા. જે દીકરાઓ અત્યાર સુધી બાપના પૈસે જલસા કરતા હતા, તેમણે હવે એક ટંકના ખાવાના પણ ફાંફા પડી ગયા. બંને એકબીજાને દોષ આપવા લાગ્યા. પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. અહીંથી તો સસ્પેન્સ શરૂ થાય છે. મિલકત દાન કર્યાના 6 મહિના પછી અચાનક એક રાત્રે મનસુખભાઈનું હાર્ટ એટેકથી અવસાન થયું. આ સમાચાર મળતા જ રોહન અને સોહન દોડતા હવેલીએ પહોંચ્યા. તેમને થયું કે બાપ મરી ગયો છે, હવે તો ઘર આપણું જ થશે. પણ જ્યારે તેઓ હવેલીએ પહોંચ્યા, ત્યારે ત્યાં એક નવો જ ધડાકો એમની સામે રાહ જોઈ રહ્યો હતો. મનસુખભાઈની અંતિમ વિધિ પછી તેમના વકીલે પરિવારના તમામ સભ્યો અને બંને દીકરાઓને એકઠા કર્યા. વકીલે એક લોખંડની તિજોરી ટેબલ પર મૂકી મનસુખભાઈનો એક પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં લખ્યું હતું, મારા વહાલા દીકરાઓ રોહન અને સોહન, તમે વિચારતા હશો કે મેં મારી 50 કરોડની દોલત દાન કરી દીધી છે એટલે હું કંગાળ થઈ ગયો છું. ના, એ મેં 50 કરોડની મિલકત મારી કમાણીનો માત્ર 20% હિસ્સો હતો. મારી પાસે મારી સિક્રેટ પૂર્વજોની ઔષધિ અને સોનાના વેપારથી કમાયેલી 100 કરોડ રૂપિયાની અસલી મિલકત હજુ પણ આ સિક્રેટ લોકરમાં સુરક્ષિત છે. આ સાંભળીને બંને ભાઈઓની આંખમાં ચમક આવી ગઈ. તેમની લાળ ટપકવા લાગી. પણ વકીલે પત્ર આગળ વાંચ્યું. પણ આ 100 કરોડ રૂપિયા મેળવવાની એક શરત છે. મેં તિજોરીનો કોડ એવો રાખ્યો છે જે માત્ર એ જ ઉકેલી શકશે જેણે આ 6 મહિનામાં પોતાની મહેનતથી 1 લાખ રૂપિયા કમાઈને પોતાની માં શાંતાબેનના ચરણોમાં મૂક્યા હોય. જો તમે બંનેએ 6 મહિનામાં પ્રમાણિકતાથી કામ કર્યું હશે તો તિજોરીની ચાવી તમને મળશે. પણ તમે હજુ પણ ડખામાં જ રહ્યા હશો તો આ 100 કરોડ પણ ગોંડલના ગરીબ બાળકોના શિક્ષણ માટે જશે. બંને ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે છેલ્લા 6 મહિનામાં બંનેએ કશું જ કામ કર્યું નહોતું. માત્ર બાપને કોસ્યા હતા અને ભીખ માંગીને દિવસો કાઢ્યા હતા. રોહન અને સોહન
બંને પાસે આ બોલાવવા માટે કોઈ શબ્દો નહોતા. એમની લાલચ અને આળસે તેમના હાથમાંથી 100 કરોડ રૂપિયા પણ છીનવી લીધા. ત્યારે શાંતાબેન ખાટલામાંથી ઊભા થયા. તેમણે બંને દીકરા સામે જોયું અને કહ્યું, બેટા, તમારા પપ્પા પાસે કોઈ 100 કરોડ નહોતા. એ તિજોરી ખાલી છે. તમારા પપ્પાએ મરતા મરતા પણ એક આખરી પ્રયત્ન કર્યો કે કદાચ પૈસાની લાલચે તમે મહેનત કરતા શીખો અને માણસ બનવાનો પ્રયત્ન કરો. પણ તમે આ બાપના મૃત્યુ પછી પણ માત્ર પૈસા જ શોધતા રહ્યા. બંને ભાઈઓ જમીન પર બેસી પડ્યા. તેમની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા હતા. તેમણે સમજાઈ ગયું કે તેમણે માત્ર બાપની દોલત જ નહોતી ગુમાવી, પણ એક એવો પિતા ગુમાવ્યો હતો જેણે પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના નાલાયક દીકરાને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો. તે દિવસે ગોંડલની હવેલીમાંથી 2 ભાઈઓ બહાર નીકળ્યા, પણ આ વખતે કોઈ ગુસ્સાથી નહીં, પોતાના પાપોના પસ્તાવાના સાથે. જો તમને આવી જ વાર્તા ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો.